પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળમેળાને લઈ પત્રકાર પરિષદ યોજાઈ। આ મેળો ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું, જેમાં ભારત દેશના અમર ઐતિહાસિક પાત્રોમાંના એક એવા 18મી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જૂથને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતા લેસર શોનું ભવ્ય નિદર્શન કરવામાં આવનાર છે। આ ઉપરાંત ગત વર્ષના બાળમેળાથી શરૂ કરેલ વિવિધ કાર્યક્રમો જેવા કે કિંગ ટીન બનેગા, જ્ઞાનપતિ, અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટ કે જેને મુલાકાતીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા, તે પણ અનેરું આકર્ષણ જમાવશે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભા નિખારવાનો છે। શિક્ષણ સમિતિ વડોદરાની 110 પ્રાથમિક શાળા તથા 10 માલિક શાળાઓ અને 7 બાલવાડીના ભૂલકાઓ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે શૌર્ય ગીત, ફોકફાસ, ગરબા, શખ્સ, રાજસ્થાની નૃત્ય અને મુરગાના જેવી દરરોજની 50 કૃતિઓ રજૂ થનાર છે। મેળામાં અલગ અલગ થીમ ઉપર 33 શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવેલ છે, જેમાં મહાકુંભ, સમુદ્ર મંથન, વૈદિક ગણિત, ભારતીય રેલના વિવિધ સ્વરૂપો, યાયાવર પક્ષીઓ, શબ્દની ચમકૃતિ જેમાં મહત્વાકાંક્ષી મુદ્દાઓને આવરી લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળમેળાને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી। 2025ની અંદર થઈ રહ્યો છે 52મો કાર્નિવલ છે। આ કાર્નિવલની અંદર બાળમેળો કહીએ છીએ, બાળમેળો 52મો છે અને શહેરી કાર્નિવલમાં શહેરી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે। સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી એમાં આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી એટલી ખૂબ સારું ભણેલી છે અને સાથે સાથે એટલી 9મા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે, સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે અને એની પાસે ઘણા સર્ટિફિકેટ છે, રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે, પ્રધાનમંત્રીના સાથે એને મુલાકાત થઈ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે। એને પઝલ સોલ્વ કરવામાં બી માસ્ટરી છે, એનું કામ સારું છે, એ ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં અલગ અલગ સર્ટિફિકેટ લાવી છે અને ખૂબ સારું કરે છે। એ અમારું અલગથી છે, સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંતર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ। બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પરફોર્મન્સ થાય, કે જે પણ ગેમ રમાય, એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય, એટલે બાળકોના થકી આ બાળમેળો છે, બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે 24, 25, 26 આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું। આપ સર્વ લોકો આની અંદર જોડાઓ, ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો, બાળકોને માટે અને આપના બાળકોને આની અંદર જોડો। ખૂબ સારું આ બાળમેળાનું જે 3 દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાણાથી જર્જરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ, સાથે રહીએ, બાળકો માટે સાથે રહીને કામ કરીએ, એના માટે આપ સૌ આવો, જોડાઓ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી, દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું। આભાર। શું છે આ વખતે બાળમેળાનું? બાળમેળામાં નવીનતા લેઝર શોની બી એક રાખેલી છે આ વખતે, જેની અંદર શિક્ષણ માટેનું રાણી અહલ્યાબાઈ હોલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી એ જે કન્યા કેળવણી રસોત્સવની શરૂઆત કરી હતી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં બાળકનું ભવિષ્ય એના માટેની જે શિક્ષણની જરૂરિયાતને પૂરી કરવા આપણે લેઝર શોમાં શિક્ષણ માટેનો જે વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે, પોતે શિક્ષણમાં વધારે અભ્યાસુ થાય, આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે, એના માટે આ લેઝર શોનું કેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે? બાળકો આની અંદર લગભગ 1500 જેટલા બાળકો આની અંદર અલગ અલગ કૃતિઓ દ્વારા પોતાનું પરફોર્મન્સથી કાં તો કોઈ સ્ટોલ પર એનો
આનંદ બજારના સ્ટોલ પર, કાં તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર, કે કોઈક સાંસ્કૃતિક સ્ટોલ પર, આવી રીતે અલગ અલગ રીતે 1500થી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે. ખૂબ આભાર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.